એનામાં પ્રેમ જોઈએ વાલા. આદર કરે અપાર તો ભોજનમાં ભાજી ભલી, આને મળી એકાર તો બધું કરવું ભોજન કે છે. આપણા આંગણામાં એક પ્રેમ ન હોય, એક સંત પ્રત્યેનો પ્રેમ ન હોય, એક સાધુ પ્રત્યેનો પ્રેમ ન હોય તો ત્યાં હરિ નો આવે. હરિને બોલાવવો હોય, એવી ઈચ્છા રાખતા હો કે અમારા ગામને પાદર હરિ આવે, અમારા જીવનમાં ક્યાંક હરિ આવે, તો બાપ પેલો પ્રેમ પ્રગટ થવો જોઈએ. જ્યાં સુધી એ હૃદયમાં પ્રેમ નહીં જાગે ત્યાં સુધી હરિ નહીં આવે. અને જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા આવે. રામ હિ કેવલ પ્રેમ પ્રિયા, ભગવાનને પ્રેમ વાળો છે. બાલો મારો પ્રેમને વશ થયા રાજી, બાલો મારો પ્રેમને વશ થયા રાજી, બાલો મારો પ્રેમને વશ થયા રાજી, બાલો મારો પ્રેમને વશ થયા રાજી. ઘરમાં બહેનો વાલે ઈશડો આરો બોલે, ખાધી બી દૂર ભાજી ફલી, પણ આને મન એકાર કરવું ભોજન છે. મોઢે બોલું માં જાતો મને હાથે નાનપણ હાબરે, અને ત્યારે આ મોટપની મજા મને કરતી લાગે કાગડા. જે ઘરમાં વૃદ્ધ નહીં એ ઘર બગડી જાય, અને મેર ગયો એ બાવા તણો, અને તારા બધાય કરાય. આપણા જીવનમાં એક સંત ન હોય, એક સદગુરુ ન હોય તો આગળ શું કહેવાય? એટલા માટે એનું કહ્યું, માઈ બાણ બીજા બધાય વગડાના બા. મારા હૃદયનો પ્રેમ છે ને અદભુત છે વાલા. એટલે વારંવાર એમ કહું, આપણે કોઈ એવી સંપત્તિ કમાતા જ નથી કે આપણા મા બાપના, આપણા માટે જેને જેને આપણા માટે જે કઈ કર્યું એની સેવાના અર્થમાં હું તમે કઈ આપી શકીએ એવી કોઈ સંપત્તિ કમાઈ એક જ નથી. મોઢે બોલું માં તાતો મને હાથે નાનપણ આમરે, ત્યારે આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. આપણે ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય, આપણી માં વહી ગઈ હોય ને, પણ હું કેવા ટાણા આવે ને વાલા, તે આપણને આપણી માં યાદ આવે કે આજ મારી માં નથી વાલા. માના હૃદયનો પ્રેમી અદભુત છે, અને એનો બદલો કોણ આપે? પણ હું આ જોઉં છું, આ દુનિયામાં બે વધારે દુઃખી છે, એક માં અને એક કા. આ બે દુઃખી છે વાલા. આજ માણસે જમીનના તો ભાગ પાડ્યા છે, પણ ઘણાએ તો મા બાપને ભાગ પાડ્યા છે. એવા સંતાનોને આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે મારો તમારો એવો કોઈ અધિકાર જ નથી કે મા બાપના ભાગ પાડીએ. હમણાં તો મેં સાંભળ્યું છે, સલાણાની બાજુનું ગામ, હમણાં પેપરમાં આવ્યું હતું, એક દીકરો હતો ને, એ દીકરો એની માને ગાડીમાં બેહારી અને જુનાગઢમાં જંગલમાં મૂકીને ભાઈ આવ્યો. અમારા દેશની મોટામાં મોટી કરુણા. આજ મારી તમારીમાં સંપત્તિ ખૂબ વધી, બંગલાઓ ગાડીઓ ભગવાને ખૂબ આપ્યું, પણ હજી મારી તમારી ભારતીય સંસ્કૃતિમાં આ ડાઘ લાગે એવા કાર્ય હજી એવા દીકરાઓ કરે છે.
ત્યારે ધરતી માતા શરીર ધ્રુજવા લાગે છે. એ દીકરો પોતાની માને જુનાગઢના જંગલમાં એમ કહેવાય છે, હજી આને દાદા દિવસ નથી, 1 મહિનાની આ ઘટના છે. ચલાળાની બાજુમાં બનેલી સત્ય ઘટના. અને એ દીકરો ગાડીમાં બેસાડી પોતાની માને જુનાગઢના જંગલમાં છોડી અને વયો ગયો. એ માં એને એમ કહ્યું કે માં તો અહીંયા ઉભી રહેજે, હમણાં હું આવું છું. વિચાર કરતો એ માને પોતાને જેને છેડ્યો હોય એની વાતે તો ભરોસો હોય ને બાપ, કે જે દીકરાએ મને એમ કીધું કે હું આગળ આવું છું, એ ભરોસામાં માં 2-3 દિવસ સુધી આ જંગલમાં ભટકીવા લાગી. ગીરના એક ગામડામાં ગઈ. ગામડાના લોકોએ માને અમુક દિવસ સુધી રાખી અને અમુક દિવસે માને બહુ પૂછે છે કે માં તું કેતો ખરી, તારા દીકરાનું નામ તો દે. પણ વિચાર કરજો, આ માને એ ગામના લોકો હતા ને, અમુક દિવસ ગામડામાં રાખ્યા પછી સાવરકુંડલાના વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે ગયા. અને બધા લોકોએ બહુ પૂછ્યું કે માં તારા દીકરાનું નામ તો આ, તારો દીકરો કોણ? પણ વિચાર કરજો કે પુત્ર કુપુત્ર બને છે, પણ માતા કુમાતા ન ભવતી. આ દેશમાં કોઈ એવી માં ન હોય કે પોતાના દીકરાનું મોડું બોલે, એ માએ કોઈ એના દીકરાનું નામ ન આપ્યું. અને મેર ગયો માળા તણો અને પારા બધા વિખેરા. મા બાપની જે સેવા કરે એને કોઈ એવો સદગુરુ મળે અને જીવન પલટી જાય. એની સેવા મા બાપની કરજો અને એની એવી સેવા કરજો ને તો કોઈ તમને સદગુરુ મળી રહે અને તેની બેડો પાર થઈ જાય. માને શરણથી કોઈ સદગુરુ મળે, માઈ માં અને બીજા બધા વગડાના. એટલા માટે મેં કહ્યું પાઘડી વાળા એ પાઘડી જીવા કોઈ હતા, એ બાપ પાઘડી વાળા. આપણા એ પાઘડી વાળાને યાદ તો કરો. એ પાઘડીઓ પહેરતા હતા પણ પાઘડી વાળા એ પાઘડી જ જીવા કોઈ હતા, એ બધા પાઘડી વાળા. થોડું જીવ્યા પણ બાપ મને તમને એવું જીવન આપી દીધું, એવી મને તમને દ્રષ્ટિ આપી કે મારું તમારું જીવન આજ ધન્ય બન્યું. હું તમે આ સારા સાયામાં બેઠા છીએ ને, એ આપણા પૂર્વજોની કમાઈ છે. બાપ ભૂલી ન જતા, શેરી લઈ જાઓ. સાસુમાએ કહ્યું ભાઈ મારો તો અત્યારે રસોઈ બનાવવાનો મારો છે, એટલે તમે લઈ જાઓ. કયું સારું ન લાગે હું બનાવી દઉં. હવે એ દિવસે બન્યું એવું કે સાસુમાને વારો હતો રસોઈ બનાવવાનો, એના બદલે વહુએ રસોઈ બનાવી. સાસુમાં છોકરાને લઈ શેરી વાટો મારવા ગયા. આજનો સમય. હવે આ મારીનો જે દીકરો કામે ગયેલો એ હા જાય હાથ પગ થઈને જમવા બેઠો થાળી પીરસાડી. સાંજનો સમય કઢી રોટલા ખીચડી પીરસા. અને છોકરાએ એને ખબર હતી કે અત્યારની રસોઈનો વારો મારી માનો છે, એ છોકરાને ખબર. અને છોકરાએ પેલા તો કઢી હતી ને એમાં આંગળી બોલી જીભી અડાડી. પણ જીભી અડાડી તો કઢી એટલી બધી ખાધી કે વણવણ લાગી,